નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જ છે. તો આશા રાખું છું મારા યુટ્યુબ ફેમિલી બધા મજામાં રહે. તો મિત્રો, ફરીવાર આપણે આવી રહ્યા છે ભૂતગીર વિસ્તારમાં એક દીપડાની સ્થળ તપાસ કરવા. તો મિત્રો, દીપડો દેખાય તો આપણે શું કરવું, દીપડાની શું સાચવીથી રાખવી. તો મિત્રો, આજ સવારે અમને દીપડાનો એક કોલ આવેલો અને સવારે અમે સ્થળ તપાસ કરી. તો અમને આજે ભૂતગીર વિસ્તાર છે તે અમે જોયો. તો મિત્રો, હું તમને વિસ્તાર બતાવું તો દીપડો કે વિસ્તારમાં રહે છે અને ખેડૂત મિત્રોને આપણે કઈ રીતે સાચવતી અને કઈ રીતે કાળજી રાખવી એ આપણે નાની એક વાત કરવાની છે. તો તમને પહેલાં હું સરસ મજાની એક નાની દીપડાની જે આજે સ્થળ તપાસ કરવાની વાડી બતાવી દઉં મિત્રો. તો તમે જોઈ લેશો અને શું કરવું. અને ખેડૂત મિત્રોને મેં કીધું કે ભાઈ પિંજરું મેં મૂકી દઈશું. હાલ અમે પિંજરું મૂકી દીધું છે મિત્રો. અને એને વારંવાર 2-3 વાર આવેલો છે, સ્થળ તપાસ કરી સગડ જોવા મળ્યા એટલે અમે પિંજરું મૂકી દીધું છે. પણ થોડીક અમે એ ખેડૂત ભાઈને અમે વિનંતી કરીએ છીએ તો આજે દીપડો આવવાનું કારણ શું, દીપડો અહીંયા રહેવાનું કારણ શું મિત્રો, એ આપણે જરાક બતાવી દઈશું તો તમને ખ્યાલ પડશે. જુઓ મિત્રો, આ છે ખડનું વાડિયું ખડ. તમે મિત્રો જોઈ શકો છો, આ છે એક વાડિયું ખડ. વાડિયું ખડ આપણે માલધોર માટે રાખતા હોય મિત્રો. તો સરસ મજાનું એક વાડિયું ખડ છે મિત્રો, બરાબર. તો આમાં દીપડો રહેવાનું કારણ એવું છે તે બાજુમાં છે વાડ. મિત્રો છે વાડ, બાવળને કાઢ અને જાડી ઝાકડા એટલે પુષ્કળ જાડી ઝાકડા છે, કોઈ માપદાર. તે પણ અહીંયા વન્ય પાણી દીપડા પડ્યા રહે એનું કારણ છે ખડ છે, લીલું પાણી મળી રહે. અને બીજી વસ્તુ છે આજુબાજુમાં જુવાર અને ખડ દેખાય એટલે દીપડો આવી શકે છે મિત્રો. ખાસ કરીને કેમ કે જાડી ઝાકડા હોય છે મિત્રો. જો તો ખેડૂત મિત્રોને એક આ શોખી કરવાની આપણે અપીલ કરીએ છીએ. આને કારણે દીપડો આવી જાય છે મિત્ર, બરોબર. જો મિત્ર, સગડ છે દીપડામાં. તો મિત્રો, ખેડૂત ભાઈને આપણે વિનંતી કરી છે કે પહેલાં તમે જે ખડ છે એ તો આપણે માલધાર માટે રાખવાનું છે એટલે આપણે કરવાનું જ હોય. જો તમે આ એક ખડની બાજુમાં ઝલક એવી બાવળના જાડી ઝાખરા છે, કારણ વગરનું તમે અહીંયા વન્ય પ્રાણી રહે એવું રાખ્યું છે. તો એને પહેલાં માટે દૂર આપણે કરવું જોઈએ. એ આપણી ફરજમાં આવે છે મિત્રો. એટલે આના કારણે દીપડો અહીંયા નાઇટ કરી જાય છે અને રોકાઈ જાય છે. હાલ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પિંજરું મૂક્યું છે મિત્રો. જો મિત્રો, આ કાઢ છે, એને દૂર કરવું પડે મિત્રો. એના કારણે દીપડો વારંવાર આવતો છે. આ સારો છે મિત્રો. આમાં આપણે દીપડો ગળી ગયો છે સવારમાં. ખેડૂતનું કેવું છે અને સ્થળ તપાસ કરી ફોરેસ્ટ વાળાને સગડ મળ્યા જવા એટલે તાત્કાલિક પિંજરું ગોઠવી દીધું છે મિત્રો. વાડિયું ખડમાં પડ્યું રહે એનું કારણ છે. આપણે આના વિશે જરાક વાત કરવાની છે મિત્રો. તો મિત્રો, આપણે જે વાડી બતાવી એ વાડીની આસપાસ દીપડો વારંવાર આવી જાય એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપણે રજૂઆત કરતા તેમનો સ્ટાફ સ્થળ ઉપર આવીને દીપડાનું સ્થળ તપાસ કરી વિઝન કરીને સગડ જોવા મળ્યા એટલે તાત્કાલિક લોકોએ પિંજરું મૂક્યું. એ ગામની આજુબાજુમાં એક વાડી છે અને સરસ મજાની દીપડાનું પાણી મળી જાય અને એવી બાવળ જાળી કરી, બાવળની જાળી ઝાખરા જેવો વિસ્તાર છે ત્યાં દીપડો રહે એવું લોકોનું લોકેશન છે. એટલે ત્યાં આપણે ખેડૂતને એક અપીલ કરી છે, કહેવા બાજુ ખેડૂતને આપણે વિનંતી કરી છે. તો મિત્રો, આ દીપડો તમારે વારંવાર આવી જાય છે અને એનું કારણ એવું છે મિત્રો કે તમે ખડ તો આપણે માલધાર માટે રાખતા હોય કરવાનું જ છે અને ચાર જુવારો હોય છે પણ એમાં દીપડો તકતો નથી. પણ તમારી બાજુમાં બાવળની જાડી ઝાખરાના હિસાબે દીપડો અહીં રહે છે. તો ખેડૂતને આપણે બોલાવ્યા હતા અને થોડીક સૂચના આપી છે કે હાલ અમે પિંજરું મૂક્યું, તમને સમય મળે 2-3 દિવસનો ટાઈમ કાઢીને તમે બાવળની જાડી ઝાકડા સાફ કરી નાખજો જેથી કરીને તમારે ત્યાં દીપડો આવે નહીં. અને બીજી આપણે વાત કરી તો ખેડૂતે અમને કીધું કે દીપડો દેખાય તો અમારે શું કરવું અને શું ના કરવું જોઈએ. તો મિત્રો, ખેડૂતને આપણે સારી રીતે ખેતીમાં આવતો એટલે સમજણ આપી છે. તો જો તમે જોઈ શકો છો, આ છે વાડિયું લીલું ખડ મિત્રો. એટલે ત્યાં દીપડો વારંવાર એ લોકોની રજૂઆત બાદ આવી જાય છે મિત્રો.
એટલે તેમને એમ કીધું તમે ત્યારે સવારે ખડ વાઢવા આવો છો અને વાઢ્યું ખડ તે જુવાર વાઢો, સાથે એક લાકડી રાખો અને જે તારામાં તમે બેસો વાઢવા એ તારામાં તમે પહેલાં છે ને થોડોક અવાજ કરો અને થપકારો, લાકડી રાખો, અવાજ કરો એટલે જેથી કરીને દીપડો ના બેઠો હોય, હાથમાં આરામ કરતો હોય તો દૂર ભાગી જાય અને વિયો જાય અને તમને હેરાનગતિ ના કરે અને તમને ડિસ્ટર્બ પણ ના કરે એટલા માટે. એટલે એ દીપડા નથી વિયો જાય. અને બીજી વસ્તુ એવું છે, તમે વારંવાર જ્યારે આવો ત્યારે થોડોક લાકડી તમારી સાથે રાખવી અને થોડોક અવાજ કરતો રહ્યો એટલે દીપડો દૂર વિયો જશે અને તમે ખડ આરામથી લઈને વાઢી શકશો છો. પિંજરું આપણે મેકી દીધું, એ ભાઈને સલાહ આપી અને ખાસ કરીને બાળકોને તમે જે વાડીએ લાવો, મેં તમને તમારી આખી વાડી મેં જોઈ છે, ખુલ્લી મતાવી છે, અને નાના બાળકોને સાથે લાવો તો થોડું ધ્યાન રાખવું પડે છે. કેમ તો તેલા વર્તનમાં તમારી વાડી ચોખ્ખાઈ નથી, એટલે ચોખ્ખાઈ એટલે આ બાવળે ખોટું કારણ વગરનું જાડી ઝાકડા વધારે દેખાય, મને એવું લાગ્યું. એટલે તમે થોડુંક અમારું માન રાખ્યું અને તમે સાફ કરશો એવી તમે ખાતરી આપી છે. તો જેથી કરીને બાળકોને જાડી ઝાકડાથી દૂર રાખવા. કેમ કે દીપડો બે રણાક છે એવું તમે આ આખી વાડી એવી કરી નાખી, જેથી કરીને આપણે થોડું કટિંગ કરીને હેન્ડલિંગ કરીને આપણે એ વસ્તુ સારી કરી નાખવાની છે. એટલે તમે જાડી ઝાકડા સાફ કરી નાખશો એટલે દીપડો ઓટોમેટિક દૂર વિયો જશે. જેથી કરીને આપણે પિંજરું મૂક્યું છે એટલે કદાચ આવી જાય તો આપણા માટે સારી વાત કહેવાય. અને દીપડો દેખાય તો શું કરવું, તમને દીપડો દેખાણો એટલે તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળાને અમારો ડાયરેક્ટ સંપર્ક કર્યો અને અમને કોલ કર્યો એટલે અમે ડાયરેક્ટ આવી ગયા છે. એટલે અમે પિંજરું પણ ગોઠવી નાખ્યું છે. અને બીજી વસ્તુ એવું છે કે બાળકોને થોડાક દૂર રાખવા. અને તમે જે અહીંયા ખેડૂતને આજુબાજુ માલધોર બાંધો છો એ તમે બાવળીની જાડી ઝાકડા બાંધ્યા છે, જેથી કરીને તમે ખેતરમાં કામ કરતા હોય એટલે તમને ખ્યાલ રહેતો નથી અને માલધોર છૂટા હોય. પણ હવે થોડુંક ધ્યાન રાખવાનું, એ સફાઈ કરી નાખો અને પછી વાણ બાંધતા હોય એટલે ત્યાં આપણે થોડુંક ધ્યાન રાખવાનું. અને જે તમે જમતા હોય થોડુંક એઠવાડ થોડું દૂર નાખો અને દીપડો દેખાય તો તાત્કાલિક ફોરેસ્ટવાળાને કોન્ટેક્ટ કરો એટલે એ પણ આવી જશે. એટલે એ નજારો અને એ તમારું શાશ્વતી રહેશે અને થોડીક આપણે ખેડૂતને કાળજી રાખવી પડે. તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ખેડૂતને હું કહેવા માગું છું કે આપણે બધાએ થોડીક કાળજી રાખવી જોઈશે ભાઈ, જેથી કરીને કેમ તે સંખ્યા થોડીક દીપડાની વધતી જાય અથવા એના બચ્ચાઓને કારણે આજુબાજુમાં 2-3 સંખ્યા વધી જાય તો આપણે જે રહેણાંક વિસ્તાર છે ને ત્યાં આપણે થોડીક આજુબાજુ વાડીના ઝૂંપડા, જાડી ઝાકરા એ થોડોક સફાઈ કરી નાખવાના. ઝૂંપડાની બાજુમાં તો જાડી ઝાકડા તો હોવા જ ન જોઈએ, જેથી કરીને આપણા બાળકો એકલા સૂતા હોય, એકલા પીડ્યા હોય તો આપણે કાંઈ ટેન્શન હોતું નથી. એટલે જેથી કરીને આપણે એ થોડીક સાંજ સુધી રાખવાનું છે મિત્ર. અને ખાસ કરીને આપણે જોયું કે આ જે પાણીના પોઈન્ટ એટલે પાણી મળી રહે વારંવાર અને અહીંયા જણાક છે એટલે દીપડો પીડ્યો રહે એટલે રહે છે. પણ મને લાગે તમે સફાઈ કરશો એટલે દીપડો વી જશે. હાલ ફોરેસ્ટવાળાએ પિંજરું મૂક્યું, થોડીક કાળજી આપણે ખેડૂતોએ લોકોએ રાખવાની છે અને રાખશો એટલે આપણને મજા આવશે. અને બીજું વસ્તુ એવું છે એટલે તમારે થોડીક દર માહોલ પીવો જશે. કેમ તે એનું કારણ છે તમારે આમાં દરરોજ જાગી ઉઠીને જોવા સારો દરરોજ તમારે એમાં આવવાનું છે મિત્રો. એટલે જેથી કરીને આપણે થોડીક સેફટી રહી છે. તો ખાસ કરીને આપણે એટલી અપીલ છે મારે કે થોડીક કાળજી રાખો વિડીયોના માધ્યમથી અને થોડીક આપણે સેફટી રાખજો. તો મિત્રો રાત્રે શું આવો ને તમે જ્યારે શું આવો ત્યારે આ તમારો મેળો છે, જો તમે મેળે ઉતારીશું મને ખ્યાલ મુજબ અને બાજુમાં દીપડોની રહેણાંક જાડી ઝાકડા વિસ્તાર છે તો આપણે એ ચોખ્ખું રાખવાનું છે ને આ મેળે સુતી વખતે છે ને ચારે બાજુ જાળી બાંધી દેવાનું છે. કેમ કે તમે ખેડૂતને કામ કર્યા હોય ને એટલે તમે થાકી જાય છે મિત્રો, એટલે તમને થોડુંક નીંદર આવી જાય. જેથી કરીને દીપડો માણસ ઉપર હુમલો નથી કરતો પણ તમારા ખોરાક પ્રમાણે આધાર રહી છે. અને જે તે વખતે આપણે કાંઈ નોનવેજ ખાધું હોય એની આપણે સૂંઘન આવે ને નીંદર આવતી હોય એના કારણે આપણે ઉપર સૂંઘવા પણ આવી શકે. એટલે આજે તમે મેળે સુવો છો એ બહુ સરસ મજાનો મેળો છે. નહીં મેળે આપણે થોડીક જાળી આપણે જઈએ આરામથી જાળી નાખી દેવાની છે મિત્રો. તો આ જે મેં તમને વાત કરી એમ મિત્રો ચાલુ રાખો. જુઓ સરસ મજાનું લીલું વાડી ખડ વાળતી વખતે આપણે થોડીક સેફટી રાખવાની છે મિત્રો. જુઓ તમે જોઈ શકો છો મિત્રો, આ ખડ છે મોટું એના કારણે ઠંડુ વાતાવરણ હિસાબે પડ્યું રહે છે. બાજુમાં ખડમાં ઓછો રહે, બાવળની જાડી ઝાકડા વધારે રહે. ચોખ્ખા કરશો એટલે દીપડો વી જશે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી ખાસ મારે વિનંતી છે કે દીપડો નીકળે ત્યાં કાળજી રાખવી અને ત્યાં એઠવાડ મચ્છી નોનવેજ ઓછું નાખવું. બાવળના જાડી ઝાકડા ખેડૂત મિત્રોને થોડોક આપણા રહેણાંક વિસ્તારમાંથી દૂર રાખવા એવી મારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અપીલ છે મિત્રો. તો સોશિયલ મીડિયામાં આ બને તેટલો વિડીયો આગળ શેર કરો એટલે જેથી કરીને બીજા ખેડૂત અને ગામ લોકોને ખ્યાલ પડે.